રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર ખાતે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્વના સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવનાર છે। સાથે જ ગુજરાતભરમાં આજથી 2 દિવસ વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારથી સાંજના 5 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહા રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 105 બોટલ રક્તદાન કરવામાં આવ્યું છે। અને આ મહા રક્તદાન કેમ્પમાં ભાજપ સંગઠન મોરચાના ઉપરાંત મામલતદાર કચેરી તેમના તાલુકા પંચાયતના તમામ સદસ્યો તેમજ સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। પરેશભાઈ પટેલ। નમો કે નામ રક્તદાન આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે ઉપલેટા શહેરની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર કુલ 400 થી વધારે જેટલું રજીસ્ટ્રેશન થયેલ છે। આખા ગુજરાતની અંદર લગભગ 300 થી વધારે જગ્યાઓ પર એક જ સમયે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજે ઉપલેટા શહેરની અંદર જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેની અંદર બધા જ કર્મચારી સંઘનો સારી રીતે સહયોગ મળેલ છે। એ ઉપરાંત ઉપલેટા શહેરના ગ્રામજનોનો પણ સારી રીતે સહયોગ મળેલ છે। મારું નામ બહાદુર ડાંગર, રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ તરીકે મારી ફરજ નિભાવું છું। આજરોજ સમગ્ર રાજ્યમાં નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આ રક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા વિવિધલક્ષી વિનય મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જેમાં તમામ વિભાગો, તમામ સરકારી કર્મચારીઓ આ સાથે જોડાયેલા છે, તમામ મંડળો એની સાથે જોડાયેલા છે અને આજે એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો આખા રાજ્યમાં સંકલ્પ કરેલો છે। દરેક જગ્યાએ 300 થી વધુ જગ્યાઓ ઉપર આજે રક્તદાન કેમ્પ અત્યારે યોજાઈ રહ્યો છે, જેમાં ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવાની એવી 1 લાખથી વધારે રક્ત બોટલો એકત્ર કરી અને જે ઓપરેશન સિંદૂરની સફળતા મેળવેલી છે આપણી સરકારે, એમને આ ભેટ સ્વરૂપે તમામ સંયુક્ત કર્મચારી મોરચાઓનું આ આયોજન છે। આ ઉપલેટાના તમામ કર્મચારી મંડળોએ ખૂબ ભગીરથ મહેનત કરી અને આજે આ કાર્યક્રમને સફળ બનાવવામાં બહુ જ સહયોગ આપેલો છે। સાથે જ આપણા માનનીય ઉપલેટા ધોરાજી વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી અને તમામ પ્રાથમિક શિક્ષક સંઘ હોય, માધ્યમિક શિક્ષક સંઘ હોય, આચાર્ય સંઘ હોય અને શાળા વિકાસ સંકુલ તમામ જે તલાટી મંત્રીમંડળ છે, તમામ વિભાગોએ ખૂબ સારી એવી મહેનત કરી અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારો સહયોગ આપ્યો છે।